સદીઓથી ભૌતિકશાસ્ત્રના આગેવાનો એક આરામદાયક અવ્યક્ત વિશ્વાસ પર કાર્ય કરતા હતા કે કુદરત તેના સૌથી મૂળભૂત સ્તરે સંપૂર્ણ રીતે સંમિત છે. જો તમે કોઈ ઉપપરમાણુ પ્રતિક્રિયા લો અને તેને અરીસામાં જુઓ તો પણ બ્રહ્માંડના નિયમો એ જ રીતે લાગુ પડવા જોઈએ. આ સંકલ્પનાને પેરિટી સમિતિ અથવા પી સમિતિ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ 1956માં બે સિદ્ધાંતક ભૌતિકશાસ્ત્રીઓ ચુંગદાઓ લી અને ચેનડિંગ યાંગે એક સ્પષ્ટ ખામી નોંધાવી. જ્યારે પેરિટી સમિતિને વિદ્યુત ચુંબકીયતા અને મજબૂત ન્યુક્લિયર બળમાં સંપૂર્ણ રીતે ચકાસવામાં આવી હતી, ત્યારે કોઈએ પણ તેને દુર્બળ ન્યુક્લિયર બળમાં એટલે કે રેડિયોએક્ટિવ ક્ષય પાછળના એન્જિનમાં વાસ્તવમાં ક્યારેય ચકાસ્યું નહોતું. તેમણે પ્રયોગોની એક શ્રેણી સૂચવી જેને પ્રયોગશીલ ચિએન શિયુંગુએ સુપરકૂલ્ડ કોબાલ્ટ સાઇટ પરમાણુઓનો ઉપયોગ કરીને ઉત્તમ રીતે અમલમાં મૂકી. પરિણામોએ વૈજ્ઞાનિક જગતને હચમચાવી દીધું. જ્યારે કોબાલ્ટ ઋણ 60ના ન્યુક્લિયાઈ ક્ષય પામ્યા ત્યારે તેઓએ તેમના સ્પિનની દિશા સાથે સંબંધિત એક નિશ્ચિત દિશામાં તેમના ઉત્સર્જિત ઇલેક્ટ્રોનને પ્રાધાન્ય આપીને છોડ્યા. પ્રકૃતિ એવું બહાર આવ્યું કે તેની દુર્બળ ક્રિયાઓમાં મૂળભૂત રીતે ડાબી હાથવાળી છે. જો તમે આ દુર્બળ ક્ષયને અરીસામાં જુઓ તો ભૌતિકશાસ્ત્ર તૂટી જાય છે. અમારા બ્રહ્માંડનું અરીસામાં પડતું પ્રતિબિંબ એવું વર્તન દર્શાવે છે જે અમારી વાસ્તવિકતામાં અસ્તિત્વ ધરાવતું નથી. આ શોધે એક ઊંડા સૌંદર્યલક્ષી અને તત્વજ્ઞાનિક સંકટને જન્મ આપ્યો. બ્રહ્માંડ એવું લાગ્યું કે તૂટી ગયેલું, અસમાન અને અસમજ્ય રીતે ઝુકાયેલું હતું. ભૌતિકશાસ્ત્રીઓ એવા બ્રહ્માંડને સહન કરી શકતા નહોતા જે મૂળભૂત રીતે એકતરફી હતો. બ્રહ્માંડમાં સંતુલન પુનઃસ્થાપિત કરવા માટે સિદ્ધાંતકારોએ એક ક્રાંતિકારી અને સુંદર ગણિતીય ઉપાય રજૂ કર્યો. મિરર મેટરનો સંકલ્પ, જેને ક્યારેક એલિસ મેટર પણ કહેવામાં આવે છે, જે લુઈસ કેરોલની લુકિંગ ગ્લાસની સફરની સંકેતરૂપ છે. આ સિદ્ધાંત સૂચવે છે કે બિગ બેંગે માત્ર આજે આપણે જોતા કણો જ બનાવ્યા નહોતા, પણ તેણે એક છુપાયેલું ક્ષેત્ર મિરર પ્રતિબિંબ પણ સર્જ્યું હતું. પ્રકૃતિના કુલ નિયમોમાં સંપૂર્ણ પેરિટી સમમિતિ પુનઃસ્થાપિત કરવા માટે કણોના સ્ટાન્ડર્ડ મોડેલનું એક સચોટ નકલરૂપ અસ્તિત્વમાં હોવું જ જોઈએ. પણ અહીં એક મહત્વપૂર્ણ વળાંક છે. જ્યાં આપણા કણો ડાબી બાજુની વીક ફોર્સ દ્વારા ક્રિયા કરે છે, ત્યાં મિરર કણો માત્ર જમણી બાજુની વીક ફોર્સ દ્વારા જ ક્રિયા કરે છે. આ કોઈ અલગ પરિમાણ નથી. આ એક છાયાવાદી પર્યાવરણ છે જે આપણા સચોટ સ્પેસ ટાઈમ સંયોજનને વહેંચે છે. મિરર ઇલેક્ટ્રોન, મિરર પ્રોટોન અને મિરર ન્યુટ્રોન એ જ લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈમાં સ્થિત છે જેમ કે સામાન્ય પદાર્થો જે તમારા આજુબાજુના વાતાવરણને બનાવે છે. જો મિરર મેટર અસ્તિત્વમાં છે તો તે માત્ર અલગ અલગ વિખેરાયેલા કણોનો જ સમૂહ નથી. કારણ કે તે આપણા સ્ટાન્ડર્ડ મોડેલની સચોટ નકલ છે. તે પોતાની સ્વતંત્ર મૂળભૂત બળોની શ્રેણી અનુભવે છે. મિરર ક્વાર્ક્સ મિરર સ્ટ્રોંગ ફોર્સ દ્વારા મજબૂતીથી બંધાયેલા હોય છે. મિરર ઇલેક્ટ્રોન મિરર ન્યુક્લિયાઈની આસપાસ મિરર ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ દ્વારા પરિભ્રમણ કરે છે. પરિણામે મિરર બ્રહ્માંડ પોતાની સ્વતંત્ર ન્યુક્લિયોસિન્થેસિસમાંથી પસાર થાય છે. તે મિરર હાઇડ્રોજન, મિરર હિલિયમ અને અંતે મિરર તત્વોની પિરિયોડિક ટેબલ બનાવે છે. આનો અર્થ એ છે કે અબજો વર્ષોમાં મિરર વાયુના વાદળો ગુરુત્વાકર્ષણ હેઠળ સંકુચાઈને મિરર તારાઓ પ્રગટાવ્યા. મિરર તારાઓએ મિરર ભારે તત્વો બનાવ્યા, જેના કારણે મિરર ગ્રહો, મિરર ગ્રહિકાઓ અને આખી મિરર ગેલેક્સીઓ ઊભી થઈ. હમણાં જ આપણા રાત્રિના આકાશના ખાલી દેખાતા ખાલીપામાં કદાચ તેજસ્વી છાયાતારા હોઈ શકે છે. અને વિપરીત રીતે કોઈ છાયાગ્રહ આ જ ક્ષણે પૃથ્વીના ઘન પથ્થરમાંથી સીધો પસાર થઈ રહ્યો હોઈ શકે છે. તેઓ આપણા માટે ભૂત જેવા વર્તે છે અને આપણે તેમના માટે ભૂત જેવા વર્તીએ છીએ. આ બે દુનિયા સંપૂર્ણપણે અલગ કેમ છે તે સમજવા માટે આપણે પ્રકાશની સ્વભાવ તરફ જવું પડશે. તમે કોઈ વસ્તુને માત્ર એટલા માટે જોઈ શકો છો કારણ કે સામાન્ય ફોટોન સામાન્ય ઇલેક્ટ્રોન પટકડાય છે, પણ આપણા સામાન્ય ફોટોન મિરર ઇલેક્ટ્રોનને જોઈ શકતા નથી. તેમના વચ્ચે કોઈ જોડાણની રીત નથી. તેઓ એકબીજાની બાજુમાંથી શૂન્ય ક્રિયા સાથે પસાર થઈ જાય છે. કારણ કે મિરર પદાર્થ સામાન્ય ઇલેક્ટ્રોમેગ્નેટિઝમથી સંપૂર્ણપણે સુરક્ષિત છે. તે સામાન્ય પ્રકાશને ઉત્સર્જિત, શોષી કે પ્રતિબિંબિત કરી શકતો નથી. રેડિયોથી લઈને ગામા કિરણો સુધીના તમામ તરંગ લંબાઈઓમાં આપણા સૌથી ઊંડા ટેલિસ્કોપ માટે પણ તે સંપૂર્ણપણે અદૃશ્ય છે. હાલાંકિ મિરર પદાર્થ પાસે હજુ પણ દ્રવ્યમાન છે, અને કારણ કે તેમાં દ્રવ્યમાન છે, તેને આઇન્સ્ટાઈનના સામાન્ય સાપેક્ષવાદનું પાલન કરવું જ પડે. તે અવકાશ સમયના કાપડને વાંકી દે છે. આ આપણને આધુનિક ખગોળશાસ્ત્રની સૌથી મોટી રહસ્યમાંના એક ડાર્ક મેટર સુધી લઈ જાય છે.
અમે જાણીએ છીએ કે બ્રહ્માંડમાં લગભગ 50% પદાર્થ સંપૂર્ણપણે અદૃશ્ય છે, જે ફક્ત તેના ગુરુત્વાકર્ષણ દ્વારા ગેલેક્સીઓને વિખેરાવાથી બચાવે છે. વર્ષો સુધી વૈજ્ઞાનિકોએ આને સમજાવવા માટે અજાણી, આકારવિહીન, નબળી રીતે ક્રિયાશીલ ભારે કણોની શોધ કરી છે. પણ મિરર પદાર્થ એક ઘણો જ આશ્ચર્યજનક સમજૂતી આપે છે. ડાર્ક મેટર કદાચ કોઈ નિશાન વગરનું ઉપપરમાણુ ધૂળનું વાદળ નથી. એ એક સમૃદ્ધ, જટિલ, પોતે જ ક્રિયાશીલ છાયાવાદી બ્રહ્માંડ હોઈ શકે છે, જે આપણા દેખાતા બ્રહ્માંડ કરતાં 5 ગણું વધારે દ્રવ્યમાન ધરાવે છે. જો આ છાયાવાદી બ્રહ્માંડ સંપૂર્ણપણે અદૃશ્ય છે, તો આપણે તેની હાજરી સાબિત કરવાની આશા કેવી રીતે રાખી શકીએ? જવાબ અવકાશની ભૂમિતિ પર તે છોડેલા નિશાનમાં છુપાયેલો છે. ખગોળશાસ્ત્રીઓ ગુરુત્વાકર્ષણ માઇક્રોલેન્સિંગ નામની ઘટના શોધે છે. જ્યારે કોઈ ઘન મિરર પદાર્થ દૂરની તારા સામે પસાર થાય છે, ત્યારે તેનું ગુરુત્વાકર્ષણ બ્રહ્માંડની વિશાળ આવરી લેતી કાચની જેમ કાર્ય કરે છે. આ ઉપરાંત ક્વોન્ટમ મિકેનિક્સ સૂચવે છે કે આ અલગાવ સંપૂર્ણ નથી. કાઇનેટિક મિક્સિંગ પેરામીટર નામની એક સિદ્ધાંતગત ઘટના સૂચવે છે કે ફોટોન ક્યારેક પોતાની ઓળખ બદલાવી શકે છે. અંતે આપણે આકાશમાં ગુરુત્વાકર્ષણ તરંગોની અસામાન્ય ઘટનાઓ શોધીએ છીએ, એવી લહેરો જે આપણા આધુનિક ઇન્ટરફેરોમીટરો શોધી શકે છે, ભલે તે બનાવનારા પદાર્થોએ પ્રકાશમાં ઝલક છોડ્યો ન હોય. અમે એક ઊંડા બ્રહ્માંડીય વિનમ્રતાના કિનારે ઊભા છીએ. અમે શીખી રહ્યા છીએ કે જે બ્રહ્માંડ આપણે જોઈ શકીએ છીએ તેની અબજોની આકાશગંગાઓ અને ટ્રિલિયન તારા હોવા છતાં કદાચ એ માત્ર એક પાતળી, પ્રકાશમાન પતલું છે જે વિશાળ અદૃશ્ય છાયાવાદી બ્રહ્માંડની સપાટી પર તરતું છે. એવું બ્રહ્માંડ જેને આપણે ગણિતથી સ્પર્શી શકીએ છીએ, પણ ક્યારેય આંખે જોઈ શકતા નથી.